ઘાટવાળા મોટા ભૂપને આંગણ વાણ તેડાનો જાજ ઘાટવાળા મોટા ભૂપને આંગણ વાણ તેડાનો જાય લાખ રૂપિયા કોઈ દી ચારણ લાજે નો લાલ ચાજ છોરું ને છોરુડાન માત સમજાવે આવા કોઈ ચારણો આવે હવે છોરું ને જ માત સમજાવે આવા કોઈ ચારણો આવે ભાગેલી ફોજું ભેડવે જેવા થોડકા બેન તો ભાગેલી ફોજું એ ભેડવે જેવા થોડકા બેન તો ખેલ વાગે ને જ આંગણે રાખે ઓલી લોબડિયાળી લોભ છોરું ને છોરુડાન માત સમજાવે આવા કોજ ચારણો આવે વાણી રૂપી મારા દૂધડા કેરી ઝીલ જો ધોલી ધાર વાણી રૂપી મારા દૂધડા કેરી ઝીલ જો ધોલી ધાર તો નાગબાઈ જેવી ધીડિયું બેટા નાગબાઈ જેવી જ ધીડિયું બેટા ઈશ્વર ના અવતાર છોરું ને છોરુડાન માત સમજાવે આવા કોજ ચારણો આવે છોરુડાન માત સમજાવે આવા કોજ ચારણો આવે છોરું ને માત સમજાવે હવે આવા કોઈ ચારણો આવે મરડા વાળા પૂજ્ય ભગવતી છેલ્લા જોગમાં આય સોનબાઈ માં એમ કહેતા કે ચારણ કેવો હોય ભાગેલી ફોજું ભેડવે એવા અને થડીકા આપે ને થોપ ખેલવા એને આંગણે રાખે ઓલી લોબડી આળી લોભ છોરું ને માત સમજાવે હવે આવા કોઈ ચારણો આવે ચારણો ને આ સોનબાઈ માં એમ કીધું કે વાણી રૂપી મારા દૂધડા કેરી ઝીલજો ધોળી ધાર તો નાગબાઈ જેવી ધીડિયું ઘરો ઘર અને બેટા ઈશ્વરના અવતાર છોરુને માત સમજાવે હવે આવા કોઈ ચારણો આવે કેવા કેવા ચારણો કેવી ભગવતીઓ આ કુળમાં જન્મી
9 લાખ લોબડી આવી. ઉગતા સૂરજને થંભાવી દે. નિર્ધનને રંક હોય તો એને રાય બનાવી અને તખ્તનસીન કરી દે અને ગાદી પર બેહારી. આવા જબરજસ્ત કવિઓ. એમાં મહાત્મા ઈશ્વરદાસજી, નામ તો એનું ઈશ્વરદાન, મારવાડના વતની, ભાદરેશ મારવાડનું, અને ભુજની પિંગળ પાઠશાળામાં અભ્યાસ કરેલો. એમણે ચારણોમાં સૌ પ્રથમ વૈષ્ણવ, ચારણો તો શાક્ત છે, શક્તિ ઉપાસકો છે, પણ પરમ વૈષ્ણવ એવો મહાત્મા ઈશ્વરદાસજી, દ્વારકાધીશના પરમ ભક્ત. એમણે હરિરસ અને દેવ્યાણ નામના બે ગ્રંથો લખ્યા. જબરજસ્ત પ્રભુમય બનેલા. ભોજની પિંગળ પાઠશાળામાં અભ્યાસ કર્યો અને પણ ઈશ્વરદાન કોને ત્યાં જન્મે? ઈશ્વરદાસજીના બાપનું નામ સુરોજી. સુરોજીની છેલ્લી અવસ્થા, દ્રગ દ્રગ નહીં તેજ દેગ જબ ડગ મગ પગ પગ મગ મગ અલગ ભરમ ચગ ચગ મુખ દાંત બચન જબ ફગ ફગ જમગાન ચાર લગભગ જગરમ તલ તલ કી ખબર લે તો હરિ ભૂતલ જલ સત પંથ જન્મ સુધર ઝટપટ મન ચૈત કપટ દજ ખટપટ અનકાળ નપટ સિર ઝપટ કરે દ્રગ દ્રગ નહીં તેજ દેગ જબ ડગ મગ પગ પગ મગ મગ અલગ ભરમ ચગ ચગ મુખ દાંત બચન જબ ફગ ફગ અન જમગાન ચાર લગભગ જગરમ. ઈશ્વરાજી ના છેલ્લા શ્વાસ નક્કી કર્યું કે આ ઈશ્વરની જનેતા જે છે એ મને મરતો નહીં જોઈ શકે, મને પ્રાણ કાઢતો નહીં જોઈ શકે. એટલે પોતાના પત્નીને બોલાવીને કીધું કે હા ભીડું કે શું કે તમે ગાય દોઈ આવો ને, મને ગાય નું દૂધ પીવાની ઈચ્છા થઈ છે. ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા પછી તો કોને ખબર શું થવાનું છે, પણ મને મરતો નહીં જોઈ શકે. એટલે ઈશ્વરદાનના માતુશ્રી ઈ ગાય દોવા માટે ગયા અને આયા સુરા બારટનો પ્રાણ પંખીર ઉડી ગયો. બ્રહ્મ મુનિ કહે દેહ ફરી તબ પંખી ગયો કહા બોલન હારો. ખોળિયામાંથી પ્રાણ પંખીર ઉડી ગયો. આવીને જોયું, દૂધની ત્રાહળી લઈને આવ્યા હાકર નાખીને, પણ ત્યાં તો નિશ્ચેતન દેહ પડ્યો છે. હાથમાંથી ત્રાહળીનો ઘા થઈ ગયો અને હા દેવ એટલો મોઢામાંથી શબ્દ નીકળ્યો અને ત્યાં ઈશ્વરદાસજીની જનેતાના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયો. પતિને મરતો જોવે અને એની હારે સ્વર્ગા પરનું આરોહણ કરી શકે ને, એના ઘરે ઈશ્વરદાન જન્મે, ગમે ને ઈશ્વરદાન ન થાય. પતિને મરતો જોવે અને એની હારે સ્વર્ગા પરનું આરોહણ કરી શકે ને, એના ઘરે ઈશ્વરદાન જન્મે, ગમે ને ઈશ્વરદાન ન થાય. હા દેવ એટલો શબ્દ, કોઈ કટારા કર ગ્રહે, કોઈ મરે વિખ ખાય, પણ સજણા એડા કીજી એક જેનો હાય કરે જીવ જાય. મોઢામાંથી હાયકારો નીકળ્યો, પ્રાણ નીકળી ગયો. પછી તો ઈશ્વરદાસજી એમના કાકા આશાજી રોહડિયાની પાસે મોટા થતા હતા. મા બાપનું છત્ર તો ગુમાઈ ગયું હતું. ભુજ પિંગળ પાઠશાળામાં અભ્યાસ કરવા માટે આશાજી ઈશ્વરદાનને મોકલેલા અને પ્રખર કવિ બન્યો ભાઈ, જેના માવતર એટલા ઉજળા હોય. જામ સાહેબની કચેરીમાં આવ્યા. અણકાળ બળ પ્રબળ કમળ મુખ નિર્કત અવિચળ રાવળ જામ ગઠાય. અણકાળ બળ પ્રબળ કમળ મુખ નિર્કત અવિચળ રાવળ જામ ગઠાય. જે અવિચાર રાવળ જામ ગઠાય. કવિતાનો ધોધ છૂટે. જામ સાહેબ ને મોજના, રાવળ જામ ને મોજના તોરા મંડે છૂટવા. પણ પિતાંબર ભટ્ટ નામના એમના દિવાન, એની હામું જોયું, દિવાનજી ની હામું જોયું, દિવાનજી મોઢું બગાડી જાય. કવિતા બરાબર નથી. એટલે રાવળ જામના
અંગમાં જે મોજના તોરા છૂટતા એ બધું સમાઈ જાય. એક દી, બે દી અને 5 દિવસ આવી રીતે હાલ્યો ને આ તો જોવાન ચારણ અને પાછો કવિતાનો જાણકાર. એને એમ થયું કે આ એક ભટ્ટ મારી આખી મોજની માથે હેરાનગતિ કરી નાખે છે, આને ન જીવતા રહેવા દઉં. કારણ કે છોટો મરપ હોય પણ નાગનો છેડવો, ઝેરનું પારીખું નકો જોવું. આ તો નાગનું બચ્ચું હતું, કાંઈ જેવો તેવો નહોતો. છોટો મર હોય પણ નાગનો છેડવો અને ઝેરનું પારીખું નકો જોવું. આ ઝેરના પારખાની વાત પીતાંબર ભટ્ટે કરેલી, પણ આજ ઉડાડી દઉં બ્રાહ્મણને, આજ ન રહેવા દઉં. નક્કી કરી અને ઈશ્વરદાનજી પૂનમનો ચંદ્રમા હોળે કળાએ ખેલ્યો છે. રાત લડીના તેજ રૂપાલ રૂપલે મઢેલી રાત છે. અને એમાં ઈશ્વરદાસજી આંગણામાં ફળિયામાં તુલસીનું વન છે, એમાં સંતાણા ખુલ્લી તરવાર લઈને, પણ જો ખડની વચ્ચે મૂકી હોય તો પંખીડા પાણી વરાહે ચાંચું મંડે બોલવા એવી તરવાર ઊંટના ત્રીજા પ્રાહવાળ જેવી હો. કાપે વેરીયા બરુચો જાડા બખંડા કરંતે કેતા સોટું મેં ડાહણી પાડા જોગણી સમાન ગરી કાંદ જાડા એના હાથારા કરંતી રાડા ક્રોધાળી ગણમી દાડા હાથરી કહેવાણ જાડા પટ્ટાવાળી નગ ફટકારી જશે એવી તરવાર લઈ અને ખુલ્લી તરવાર લઈને હુતેલા સંતાણેલા. ભટજી જમી અને સોપારીનો ચૂરો કરતા કરતા હિંડોળા ખાટે હિંચકતા પોતાના પત્નીને કહે છે, ભંડારી પાતળી જીભ વાળો એક ચારણ આવ્યો છે, શું અદ્ભુત કવિતાઓ રચે છે. એની કવિતાની માથે જામ રાવળ ને મોજના તોરા છૂટે છે, પણ મને એમ થાય છે કે ઓહો, આવો ચારણ, આવી કવિતા. એક સામાન્ય માનવીની કવિતા કરે છે, પણ જો ત્રિલોકના નાથની કવિતા કરવા માંડે ને તો એનો બેડો પાર થઈ જાય હો. એટલે મહારાજને મોજ આવે છે, પણ હું મોઢું બગાડું એટલે મહારાજને હું ઈશ્વરદાનને મોજ નથી દેવા દેતો. અને જે તરવાર ક્રોધમાં સમસમી ઈશ્વરદાન આવ્યો તો એ જ તરવાર ત્યાંથી લીધી ભાઈ અને ઉપાડી અને હિંડોળા ખાટે હિંચકતા પીતાંબર ભટ્ટના પગમાં મૂકી દીધી. લાગા મેં પહેલો લલી પીતાંબર ગુરુ પાય ભાઈ મહારસ ભાગવત પયા ઝીણ પસાય. એ ભટ્ટજી, હું તો મારવા આવ્યો તો તને, પણ જામ્યા તા જન્મો જન્મના જાળા દિવલડો દિશે નહીં, પણ આજ ઓચિંતાના થયા અજવાળા દિવલડો દિશે નહીં. અંદરના અજવાળા પ્રગટ થઈ ગયા જવાળાટ કરતા. એક બ્રાહ્મણની ટકોરે, એક ભટજીની ટકોરે ઈશ્વરદાસજીના હયાના કબાટ ખુલી ગયા, ચર્મચક્ષુ બંધ થઈ ગયા અને અંદરના કબાટ ઉઘડી ગયા ઈશ્વરદાનના. ભટજી આવ્યો તો મારવા, પણ લે હવે આ તરવાર તારા પગમાં મૂકી દઉં છું. બાપ, તું મારો ગુરુ છો. લાગા મેં પહેલા લઈ, હરિરસનો પહેલો દુહો લખ્યો. લાગા મેં પહેલા લલી પીતાંબર ગુરુ પાય ભેદ મહારસ ભાગવત પાયો ઝીણ પસાય. પછી જો શાસ્ત્રોનો અભ્યાસ કર્યો ભટજી પાસે, પ્રકાંડ પંડિત બન્યા, પણ તાર લાગી ગયો દ્વારકાધીશ હારે. હર હર સમર કર કર નામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કિરતાર વામન રૂકમણી ભરતાર ઠાકર બેર પરબત ઠામ રાધા કૃષ્ણ સીતારામ રાધા કૃષ્ણ સીતારામ રાધા કૃષ્ણ સીતારામ. રાધે કૃષ્ણનો તાર લાગ્યો ભાઈ. પણ ચારણનો જીવ એટલે એને એમ થયું કે એક વાર હિંગરાજ પરસિયા હું ભાઈ. પાકિસ્તાનમાં આજે બલુચિસ્તાનમાં જ્યાં ભગવતી હિંગળાજ બિરાજે છે, આપણી જે 51 શક્તિપીઠો છે એમાંની એક શક્તિપીઠ હિંગલા પીઠ. એક વાર હિંગળાજ પરસિયા હું ક્યો તો રે માતાજી ઓમે હિંગલાજ જાઈ જો અને હિંગલાજ ના એઠું મારા લઈ આવું એ
હિંગળાજના ઠુમરાનું બહુ મહત્વ હતું. પોતે હિંગળાજ પરસવા માટે નીકળ્યા છે, ભેળા નોકર ચાકર માણસો. કારણ કે આ તો જામ રાવળનો કવિ, જાણે અડધી રિયાસત નીકળી હોય, કોઈ નાનો ઠાકોર નીકળ્યો હોય એમ નીકળેલા ભાઈ. એમાં હાલતા 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 આજનું જે કચ્છનું નાગડચાળા ગામ છે ત્યાં હાંજ પડી. સંધ્યાના ટાણે નાગડચાળા ગામના પાદરમાં ઈશ્વરદાસજીને એમનો રસોડો દાખલ થયો. ઈશ્વરદાસજીએ ગામના પાદરમાં પૂછ્યું કે અહીંયા કોઈ રાજપૂતનું ઘર છે, મારે રાત વાસો રોકાવું છે. કોટવાલ ને સાંગાજી ગોડ નામના એક ગરાસિયાને અરે વાંધો હતો, એટલે એમ થયું કે આવડો મોટો કવિ, મારવાડનો કવિ, જામરાવળનો કવિ, આજ હાંગાને ભેખડે ભરાવી દઉં. અરે કે હા, અમારે હાંગાજી બાપુની ડેલી છે ને, બહુ સમૃદ્ધ અને બહુ દાતાર ગરાસિયો છે, બહુ દાતાર રાજપૂત છે. ક્યાં રહે છે? તો આ સામે વયા જાવ, સામે ડેલી આવશે સાંગાજી બાપુની. ઈશ્વરદાસજી પૂછતા પૂછતા જાય છે, બાપા અહીંયા હાંગાજી ગોડની ડેલી કઈ? બાપા અહીંયા હાંગાજી ગોડની ડેલી કઈ એમ પૂછે છે. ત્યાં એક ખડકીનું બારણું ઉઘડ્યું, જુવાન બારો નીકળ્યો, બે હાથમાં કડા પહેર્યા છે, મેલું ઘેલું શરીર છે, મેલા ઘેડા લુગડા છે, પણ શરીરની માથે લાગેલા મેલની અંદરથી પોતાની અંદરની અમીરાત અને દાતારી છે એ કવિની આંખે દેખાઈ ગઈ. સવાસ કોનું કામ છે બાપા? કે હાંગાજી બાપુની ડેલી. હાંગોજી મારું નામ છે બાપુ, તારે ડેલી નથી, હું તો ગામના વાસરું ચારું છું, રાજપૂત છું, ગોળ શાખાનો, નાનકડું ઘર છે મારું. પણ પધારો, આપ જેવા કવિરાજ મારા આંગણે ક્યાંથી? અને હાંગાજી ઘોડે હા ગડથલ કરી અને ચારણને રોક્યા અને એવી મિજલસ ચાલી. ઝૂંપડીએ કોકતી જાજો, એના મહેમાન તો થાજો. સાહેબ ઝૂંપડાની મહેમાન ગતિ હતી. પણ એક ફૂલ ચડે ને એક ઉતરે, એક ફૂલ ચડે ને એક ઉતરે. હાંગોજી ગોડ નામનો જુવાન રાજપૂત, પોતાનો બાપ તો છે નહીં, માં છે, ગામના વાસરું ચારે છે, પણ કવિરાજને એવા મહેમાન ગતિ કરાવે. ટૂંકમાં વાત કરું, ઈશ્વરદાસજીએ રજા લીધી. હાંગાજી ગોડે એક બીજું તો કઈ આપવા જેવું છે નહીં, ગરાસિયાને કહ તૂટે કડિયા ધણી અંગની ઉંગડિયા, મોજના કલાબા છોટે, કવિને શું આપું? મન દે તો માયા દે, નકર મનને માર, મન મોટું અને માયા નહીં, એવા બબે ધક્કા મન મોટું છે પણ શું દેવું મારે કવિને? કાંઈ સમજણ નથી પડતી. એટલે પોતાની કામળ હતી, કામળ આપી કે કવિરાજ લ્યો કામળ, એમ નામ તમારે ખાલી હાથે જવાય નહીં, હું ગરીબ ગરાસીઓ છું, બીજું તમને શું આપું? કવિને એમ થયું કે ગરાસિયાની એક ઘરવખરીમાં સારામાં સારી કામળ છે, હું જો લઈ જાઉં. ચારણો એ કોઈ દી રાજપૂતોનો દુરુપયોગ નથી કર્યો. હાંગાજી, હું હિંગળાજ પરસીને આવું ને ત્યારે આના જે વણવાની કામળના જે છેલ્લા કાંગરા બાકી છે ને વણી રાખજો, અધૂરું દાન કવિ લે નહીં. જોજો હું પાછો આવીશ, કવિરાજ ચોક્કસ પધારજો. ભલે બાપ એમ કરીને હિંગળાજ પરસવા કવિરાજ ગયા. પાછા આવ્યા એ દરમિયાન ઘટના નાગડચાળા ગામમાં એવી બની કે હાંગોજી ગોડ ગામના વાસરું ચારવા ગયા છે. પ્રચંડ પવનનું તોફાન જામ્યું છે. ભગવાને 49 પ્રકારના વાયુને જેમ વાવડાને છૂટા મૂકી દીધા હોય એમ ઝપટ વાવડો બોલાવે અને એવું મેઘનું તાંડવ રચાણું. નદીના પૂર બબેદી સુધી ઉતર્યા નહીં અને હાંગોજી ગોડ વાછરું ખાતો સામે કાંઠે પલળે છે. એમાં નદીના પૂર જરાક ઓછન્યા એટલે હાંગાજી ગોળે વાછરુંને પાણીની અંદર નાખ્યા નદીમાં. એમાં પોતે જે વાછડાનું પૂંછડું પકડ્યું હતું એ વાછડો નદીમાં તણાવવા માંડ્યો, ગડથોલા લેવા માંડ્યો. હાંગાજીને એમ થયું કે હવે નહીં બચાય. ગામના માણસોએ રીડિયા પડકારા કરે, હાંગાજી પૂંછડું મૂકી દે કે હવે નહીં બચાય, હવે મરતી વખતે હું રાજપૂત ફીફા નહીં ખાંડું. પણ મારી માને કેજો ઓલો કવિ આવે ને, જળ ડૂબતે જે જાય હાદ જ હાંગરીએ દિયો, કહેજો મોરી માય ઓલા કવિને દેજો કામળી જોજો. હો ઈશ્વરદાન પાછો આવે ત્યારે એને તમે કામળી દેવાનું ન ચૂકતા. ટૂંકમાં વાત કરો, હાંગોજી ગોળ તો તણાઈ ગયો, માથે કાળનો પડદો પડી ગયો. ઈશ્વરદાસજી પાછા આવ્યા છે. રાત્રે વાળુની તૈયારી કરી
અને ગરીબ રાજપૂતાણીએ વાળું પીરસ્યું છે. કવિરાજ જમી લ્યો. બાપા હાંગોજી ગોળ ક્યાં? એ ગામત્રે ગયો છે, આપ જમી લ્યો. પણ બુઢી રાજપૂતાણીની આંખમાં આહુડા એમ કહેતા હતા, હાંગોજી ગામત્રે નહીં પણ લાંબે ગામત્રે ગયો છે. માં સાચું કયો, હાંગોજી ક્યાં ગયો? કે બાપ હાંગાને તો પાણી તાણી ગયું, તો સમુદ્રના પેટમાં હમાઈ ગયો. કે મારી રાજપૂતનો દીકરો મને વચન આપીને એમ નામ વયો ગયો, કામળ દીધા વગરનો કામળ દેવાનું કહેતો ગયો. લો તો કે તો એના હાથે લઉં તો જ હું ચારણ કહેવા. અને નદીના કાંઠે આવીને દુહા મીંડો કહેવા. સૂરજનારાયણ ને કવિરાજ મીંડો વિનોવા. મહાત્મા ઈશ્વરદાસજી ભગવાન સૂરજનારાયણ નું આરાધન ઉપાડ્યું અને હાકલ કરે, ગાય હાંગાગોડ તારાથી એમ નામ કામળ દીધો વગરનું નો વી જવાય. બાપ રાજપૂત છો, મને મારી કામળ દે. ત્યાં તો કે છે કે નદીમાં પૂર આવ્યું, હાકલા પડકારા થયા. હાંગોજી ગોળ ધોડી અને કાંઠો ચડી ગયા અને કવિરાજને કામળીનો કોલ દીધો તો એ એમણે પૂરો કર્યો અને ચારણને હાથોહાથ કામળી આપી, ઈશ્વરદાનજીને હાથોહાથ કામળી આપી અને પાછા પૂરમાં હમાઈ ગયા. આવા મહાત્મા ઈશ્વરદાસજી એ ઈશ્વરાસો પરમેશ્વરા કહેવાના. તો ધન્ય ધરાસો રટબલી અમણી જ રતન પાકતા ગાવા, જ રતન પાકતા ગાવા. ધન્ય ધરા સુરજર બલી અમણી, ધન્ય ધરા ભારત બલી અમણી જ રતન પાકતા ગાવા, જ રતન પાકતા ગાવા, જ રતન